તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને। તો ઘણા સમય પછી આપણે એક નવો વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે હમણાં એટલો કામમાં પડી ગયો હતો ને। તો શું કહેવાય, આ મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। અને ફરીથી એક આપણે નવા વ્લોગમાં પાછું હાર્દિક સ્વાગત છે તમારું। તો આપણે સવારમાં હું ઉઠીને જાય છીએ ગાય મેકવા, એટલે આપણે ધોકો કેમ છે ગાય મેકવા જઈએ। હાલો આપણે પછી મળીએ। તો મિત્રો આપણે ગયા ગાય મૂકવાને, ગાય મૂકીને આપણે પાછા આવી ગયા છીએ ઘરે આવીને આપણે થોડુંક આરામ કર્યો। નકુલભાઈ દુકાન પર બેઠા, અહીંયા જે કામ હતું એટલે બ્લોક શૂટ ના કરી રાખો, અને પાછા ઘરે આવી ગયા છે। અને ઘરે આવીને જમી લીધું, જમીને હવે થોડીક સુઈ જાય। ચાલો કન્ટિન્યુ પછી મિત્રો આપણે એ ખાઈ પીને મજાના સૂઈ ગયા હતા, અને સૂઈને પાછા ઉઠ્યા, ખાઈ પીને સૂઈ ગયા હતા। ઉઠીને હવે આપણે જાય ગામમાં નકુલભાઈની દુકાન બાજુ। તો ચાલો એ બાજુ જઈને આપણે મળીએ। ચાલો કન્ટિન્યુ। તો મિત્રો એક માણસ તમને દેખાડું। એ શું કરો? ના હોય આ બહુ ધંધો કીધું ચાલુ કર્યો ફાકી બનાવવાનો? કેટલો ટાઈમ થયો? થોડોક ટાઈમ એટલે 10-15 દિવસ બસ। તો ગાઈસ તમે જોઈ શકો છો અમે ફાકી બનાવીએ છીએ ને કરણને મફતમાં દેવું ને પૈસા લેવું। ભલે બ્લોગ બનાવે, ભલે અમને YouTube માં ફેમસ કરી દઈએ, પછી અમે પૈસા લેવાના છે, કેમ કે આ અમારે કઈ માલ મફત આવતો નથી। વધારે આબરૂ કાઢે જાય કિસલે પર જાય હારું હા હરખી ફાકી બનાવજો તો ભલે। મિત્રો બીજો એક માણસ દેખાડો, જો આ રહ્યો। એ લપ્પુ એ મોબાઈલ રાખ, આલે તો નહીં કેમેરા મુકાઈ રે વિડિયો એક ડોહા જો કેવા વિડિયો એ બાજુ જોઈ લ્યો હવે આ ઉતરે તા વિડિયો તો એક તો બોલ। અરે એમ ના લે, કેવા બધું આજ ખાલી છે તો તા બધું આજ ખાલી પડ્યું, વેચાઈ ગયું એટલે ખાલી છે બધું ના હોય વેચાઈ ગયું। આપણો પરવીનભાઈ જોતા હોય એક નંબર હીરો લાગે છે ફાકી ભાઈ વાહ એમાં ઓજ કોઈ વેપારી ઓલો યાર્ડમાં ના બોલે રાડુ દાંડી હે કિલા ટીલારામ પાછી મારે એ મિત્રો અમારા ગામમાં એક ટેટુ વાળો આવ્યો, તમને દેખાડું છું, જોઈ લ્યો। ફાકી વેચતો નથી ને ટેટુ બનાવે। નામ દેખાડ હા શું કરવાનું થાય તારે? ફાકી હવરવાનું થાય છે કેમ? હા ચાવી લે, પેલા ચાવી લે, હરખું ચાવી લે। ફાકી ને કાલે ખોરાઈ હતી ને આજે હું નહીં ખોરવા, તારો વારો ખોરવા મને કેમેરા કયો ને મારો વારો આ હે ને ફાકી ખાઈ લે પણ દુઃખ ખવડાવવામાં સમજતો નથી હો। દુકાને પર લોભી એવો થાય છે। તો લઈ જાવ આપણે આવી ગયા હવે ઘરે, અને ઘરે આવીને આપણે જરીક તરબૂચ ને એવું ખાધું, અને હવે આપણે જરીક રમશું ફ્રી ફાયર ને એવું રમશું। તો અત્યારે એટલે એવું કાંઈ કામ છે નહીં, તો આપણે જઈએ હવે ફ્રી ફાયર રમીએ થોડીક વાર, પછી મળીએ ગામમાં જઈને, અને બસ પછી ગામમાં જઈને મળીએ। તો ચાલો કન્ટિન્યુ। પછી કામ હતું એ કામ પતી ગયું છે, એક જો વાહે લગો આવે રહ્યો માટી। હા તો આવી જા કમલેશ, આવી જા। અરે મજામાં તો ભલે ચાલો હવે ઘર પેલા થાય પછી મળીએ। તો મિત્રો આપણે આવી ગયા હતા વિશ્વસની પાછા નકુલભાઈ દુકાન। શું કરે છે આ જોઈ લ્યો, હેલા રાખે ને ધંધો નવો ધંધો કોઈ છે નવો ધંધો હોય તો એમ ને નવો ધંધામાં શું કરવાનું? આવી રીતના ચાલવાના, ધોકો નીકળી જાય ને જાડી હોપારી રહી જાય માથે, પછી આ હોપારીનો ઉપયોગ કરવાનો। જોઈ લીધું કેવી રીતે ઉપયોગ કરે આમ તમે હે ને દુકાન વાળા હે? આ લાલ ચંદન है, हमारे इलाका में इधर होता है। અને બીજી વાત તો સાંભળો ને તો તાવ આવી જાય વ્લોગ છે ને એટલો અહીં બંધ કરી દે।